2015માં થયેલું પાટીદાર અનામત આંદોલન કે જેમાં હવે ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટ 2015ના રોજ હાર્દિક પટેલની વિશાળ જનસભા, જેના પછી ખૂબ મોટા પાયે હિંસા થઈ હતી. આ કેસમાં પોલીસે ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં જે પ્રકારે સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે આખા મામલે રાજકીય ગોઠવણ થઈ ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા કરી હતી, જેમાં 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ત્યાં ઘર્ષણ થયું હતું. મોડી સાંજે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલ ઘર્ષણ મામલે વસ્ત્રાપુરના તત્કાલીન કેન રામાનુજે ટોળા સામે આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે કેતન પટેલ અને ચિરાગ પટેલની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે હવે 10 વર્ષ બાદ તપાસ કરનાર એસઓજીના પીએસઆઈ ડીપી ઉનડકતે અપડત સમરી રિપોર્ટ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યો છે, જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે અનામત આંદોલન સમિતિ વતી કેતન પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભા રેલીની મંજૂરી લીધી હતી, જેમાં 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જે સમિતિના કન્વીનર હાર્દિક ભરતભાઈ પટેલે અનામતની માંગણીઓ સાથે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સામે ભાષણ આપ્યું હતું. ઉપરાંત રાજ્યના તે વખતના સીએમ આનંદીબેન પટેલને સ્થળ પર બોલાવવાનું કહી ઉપવાસ પર હાર્દિક પટેલ બેસી ગયા હતા. સભાની પરવાનગીનો સમય પૂરો થયો હોવા છતાં ટોળું ત્યાં ઊભું હતું. તેમણે પોલીસ મીડિયા સાથે માથાકૂટ કરી તોડફોડ કરી હોવા મામલે ફરિયાદ હતી. તો અપડત સમરી રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉપરોક્ત ફરિયાદ મામલે પૂર્ણ તપાસ કરી હતી. આ કેસમાં કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી, તેથી અપડત સમરી મંજૂર કોર્ટે કરી દેવી જોઈએ. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી યોજવામાં આવશે. પોલીસે ભરેલા સમરી રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે હાર્દિક સહિતના લોકો કોઈ પણ તોડફોડ કે ઘર્ષણમાં હાજર ન હતા. ઉપરાંત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તે દિવસે 2 લાખથી વધુ લોકો એકત્ર થયા હતા, પરંતુ તે સમયે 4 વ્યક્તિથી વધુ લોકો એકત્ર ન થવા અંગેનું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ન હતું, જેથી જાહેરનામાનો ભંગ પણ થતો નથી. આ મામલે હવે આગામી દિવસોમાં ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં વધુ સુનાવણી યોજવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યને હિંસામાં ધકેલનાર હાર્દિક પટેલે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ક્યારેય રાજકારણમાં નહીં જોડાવ તેવા પણ દાવા કરેલા. જો કે અચાનક પલટો મારીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે અને વિરમગામ પરથી તેઓ ધારાસભ્ય બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમના પર થોપી દેવાયેલા શ્રેણીબદ્ધ ક્રિમિનલ કેસ સરકાર દ્વારા એક પછી એક હવે પાછા ખેંચવામાં આવ્યા હતા. છેલ્લે જીએમડીસી ગ્રાઉન્ડની સભાના કેસમાં પણ પાણી ફેરવી દેવાતા સ્પષ્ટ દેખાય છે કે એક સમયે સરકારને ભરપૂર ભાંડનારા હાર્દિક પટેલને ભાજપ જાણે કંકુ ચોખાથી પોંખી રહ્યો છે અને છાવરી રહ્યો છે. આમ હવે પાટીદાર અનામત આંદોલનમાં ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ વિરમગામના એમએલએ હાર્દિક પટેલની, તો થોડાક સમય અગાઉ વિરમગામની ટાવર લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમયે તેમણે જાહેર મંચ પરથી વિરમગામના જે ભાજપના કોર્પોરેટરો છે તેમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને હાર્દિક પટેલનું કહેવું હતું કે આવા વિકાસના કાર્યક્રમોમાં, લોકાર્પણના કાર્યક્રમોમાં ભાજપના કોર્પોરેટરોએ હાજર રહેવું જોઈએ. આમ વિરમગામમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.